નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આના પહેલા આપણે એક ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયો, બરાબર? જે મિત્રોને ઇન્ટ્રોડક્શન લેક્ચર જોવાનું બાકી હોય, પ્લીઝ 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 પહેલા એ ઇન્ટ્રોડક્શન લેક્ચર જોઈ લેજો, જેમાં તમને આપણે કેવી રીતે તૈયારી કરવાના છીએ, શું કરવાના છીએ, કેટલું કરવાનું છે, કેટલું નથી કરવાનું, એના વિશે આપણે આગળ ચર્ચા કરી લીધી છે, બરાબર? ઓકે, કે આપણે કેટલા બેઝિકથી ચાલુ કરીશું, કેટલા લેવલ સુધી જશું, જેથી કરીને તમને કોઈ અસમંજસ ના રહે. તમારે પહેલો કયો લેક્ચર જોવાનો, પછી કયા લેક્ચર જોવાના, એ રીતે મિત્રો આપણે આગળના ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર બધી ચર્ચા ડિટેલમાં કરી છે. ઓકે, તો હવે વધારે સમય ના બગાડતા આપણે આપણું લેક્ચર ચાલુ કરીએ. તો મિત્રો, આપણી આ વિડીયો સિરીઝનું સૌથી પહેલું લેક્ચર છે સંખ્યા પદ્ધતિ. ઓકે, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુએસ ભણીશું, પણ એ પહેલા વાત કરી હતી એમ આપણે કોઈ પણ ચેપ્ટરનું બેઝિક ભણીશું. એ ચેપ્ટર માટે આગલા ધોરણનું કેટલું બેઝિક જરૂરી છે એ ભણીશું, આ ધોરણમાં શું ભણવાનું છે એ ભણીશું. ઓકે, જેથી કરીને આપણે કઈ ચૂકી ના જાય. હવે તમારામાંથી ઘણા મિત્રોને એવું લાગશે કે આ તો એકદમ બેઝિક છે, આ તો મને આવડે છે. તો મિત્રો, આ જ બેઝિકમાં કઈક એવી નાની વસ્તુ આપણાથી છૂટી જતી હોય છે જે એક્ઝામમાં પૂછાય. પછી એ વખતે આપણને ગિલ્ટ ફીલ થાય કે ચાલો આટલું ઈઝી હતું છતાંય ના આવડ્યું. તો મિત્રો, એના માટે આપણે આ લેક્ચર આખું શાંતિથી જોઈશું. તો હું ગેરંટી આપું છું કે તમને નાનામાં નાની જે વસ્તુઓ છે એ તમારે ક્લિયર થઈ જશે, બરાબર? ઓકે, તો ચલો હવે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. તો મિત્રો, હવે આપણે વાત કરીએ સંખ્યા પદ્ધતિ, બરાબર? તો જુઓ, સંખ્યા પદ્ધતિમાં મિત્રો એકદમ બેઝિક થી જોઉં આપણે. તો શરૂઆતમાં જ સંખ્યાઓને બે ભાગમાં ડિવાઈડ કરીશું આપણે. તો પહેલી જ આવશે વાસ્તવિક સંખ્યાઓ, ત્યાર પછી આવશે મિત્રો કાલ્પનિક સંખ્યાઓ. હવે તમારામાંથી ઘણા મિત્રો એવા હશે કે જેમને કાલ્પનિક સંખ્યાઓ આજે જ શબ્દ સાંભળ્યો છે, બરાબર? તો મિત્રો, કાલ્પનિક સંખ્યાઓ એટલે શું? તો કાલ્પનિક સંખ્યાઓ એ આપણે ભણીશું ધોરણ 11 ની અંદર. જો કે આ લેક્ચરમાં આપણે આગળ થોડી ચર્ચા કરી દઈએ છીએ કાલ્પનિક સંખ્યાઓ કોને કહેવાય, પણ કાલ્પનિક સંખ્યાઓની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 11 ની અંદર, બરાબર? તો અહીંયા જુઓ, વાસ્તવિક સંખ્યાઓ, બરાબર? વાસ્તવિક સંખ્યાઓમાં પણ મિત્રો કઈ કઈ સંખ્યાઓ, ધોરણ 10 સુધી આપણે આ સંખ્યાઓ ભણવાની છે મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે જે ભણીશું પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યાર પછી આવશે મિત્રો પૂર્ણ સંખ્યાઓ. ઓકે, ત્યાર પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. ત્યાર પછી આવશે મિત્રો સમમેય સંખ્યાઓ. ઓકે, અને લાસ્ટમાં અસમમેય સંખ્યાઓ, બરાબર? તો જો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ જે આપણે આ લેક્ચરની અંદર ભણીશું. ઓકે, તો આ સંખ્યા પદ્ધતિ છે મિત્રો, જેમાં બે ભાગ પડશે, વાસ્તવિક સંખ્યાઓ અને કાલ્પનિક સંખ્યાઓ, બરાબર? ફરીથી કહું, કાલ્પનિક સંખ્યાઓ આપણે ધોરણ 11 માં ભણવાની છે, એટલે ધોરણ 9-10 ના દ્રષ્ટિકોણથી હાલ આપણા માટે આ એટલી બધી ઉપયોગી છે નહીં, બરાબર? તો ચલો હવે આગળ વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓની. તો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવાય? નેચરલ નંબર. શું કહેવાય છે? નેચરલ નંબર. તેને n વડે, કેપિટલ n વડે દર્શાવાય. બીજું મિત્રો, ગણતરીમાં આ સંખ્યાઓની જ ઉપયોગ થાય છે, એટલે આપણે એને ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ. હમણાં જોઈએ કઈ કઈ સંખ્યાઓ છે, બરાબર? ગણતરીની સંખ્યાઓ, બરાબર? તો મિત્રો, અહીંયા જુઓ, આ સંખ્યાઓ તો આપણે બધાને ખ્યાલ જ છે. ક્યાંથી શરૂઆત થાય? 1 2 3 4 5 થી લઈને છેક અનંત સુધી, ઇન્ફિનિટી. ઓકે, તો છેક અનંત સુધી આ સંખ્યાઓ છે મિત્રો. એટલે આવું જુઓ મિત્રો, જનરલી હું તમને આપણે વાત કરીએ ભાઈ, લાઇબ્રેરીમાં કેટલા લોકો બેઠા છીએ, તો આપણે ચાલુ કરીએ ભાઈ 1 2 3 એવું તો કરતા નહીં, -1 -2 0 થી શરૂઆત કરીએ એવું તો કરતા નથી. આપણે ગણતરીની શરૂઆત કેટલાથી કરીએ છીએ મિત્રો? 1 થી. એટલા માટે આ સંખ્યાઓ કેવી કહેવાય? ગણતરીની સંખ્યાઓ. ઓકે, તો આ ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. શરૂઆત 1 2 3 થી અનંત સુધી થશે, બરાબર? એટલે આના પરથી તમે કહી શકો કે ભાઈ, જે લોજિક તર્ક વાળા પ્રશ્નો કરતા હોય નાના નાના, તો
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 બરાબર. પછી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા તો મિત્રો એ ન મળી, કારણ કે સંખ્યાઓ તો અનંત સુધી છે એટલે ન મળી. આવું બધી સંખ્યાઓમાં થશે બરાબર. એટલે આપણે દરેક સંખ્યા માટે આવી નાની નાની ચર્ચા નહીં કરીએ, પણ આપણે સમજશું બરાબર. આગળ જુઓ મિત્રો, પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવાય છે? હોલ નંબર. એટલે એને શાના વડે દર્શાવાય છે? W વડે દર્શાવાય છે બરાબર. આને શાના વડે દર્શાવાય મિત્રો? W વડે. હવે આગળ વાત કરીએ તો આ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો આ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં જે સંખ્યા 1 થી ચાલુ થતી હતી, અહીંયા 0 થી ચાલુ થશે બરાબર. એટલે 0 1 2 3 4 એટલે અનંત સુધી બરાબર. તો આપણે મિત્રો એવું કહી શકીએ કે જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એ કોનો ઉપગણ છે? ઉપગણ એટલે કે આમાં સમાવેશ થાય છે બરાબર. W નો ઉપગણ કહી શકાય, કારણ કે W ની અંદર એ બધી સંખ્યાઓ છે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે સમગ્ર પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે બરાબર. ઓકે, તો અહીંયા મિત્રો W વડે દર્શાવાય છે 0 1 2 3 4 5. આ બધું આપણને ખ્યાલ જ છે. ઓકે, ચલો આગળ ચર્ચા કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર્સ નંબર વડે ઇન્ટીજર્સ નંબર કહેવાય છે અંગ્રેજીમાં. પણ ઝેહલાન આ એક શબ્દ છે, જર્મન શબ્દ છે. કયો શબ્દ છે? જર્મન શબ્દ, જેનો અર્થ થાય છે સંખ્યા. એના આધારે આપણે આને ઝેડ વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? ઝેડ વડે દર્શાવાય. ઓકે, આની અંદર કઈ સંખ્યાઓ આવશે મિત્રો? તો આની અંદર સંખ્યાઓ જુઓ તો માઇનસ, અનંત થી માઇનસ, બધી ઋણ સંખ્યાઓ બરાબર, 0 અને બધી ધન સંખ્યાઓનો સમાવેશ થશે બરાબર. આ પણ અનંત સુધી બંને દિશાઓમાં. તો અહીંયા કહી શકીએ મિત્રો કે ઋણ સંખ્યાઓ બધી જ વત્તા ધન, સોરી અહીંયા વચ્ચે આપણે ઋણ સંખ્યાઓ વત્તા 0 વત્તા ધન સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓનો સમાવેશ શામાં થશે? પૂર્ણાંક સંખ્યાઓની અંદર બરાબર. તો અહીંયા તમે મિત્રો શું કહી શકો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર જુઓ, પૂર્ણ સંખ્યાઓ બધી અહીંયાથી પૂર્ણ સંખ્યાઓ ચાલુ થાય બરાબર. અહીંયાથી આપણે પૂર્ણ સંખ્યાઓ ચાલુ થાય આટલાથી બરાબર. ત્યાર પછી જોવા જઈએ તો આટલાથી કઈ સંખ્યાઓ ચાલુ થશે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો જુઓ, બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ શામાં થતો હતો મિત્રો? બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થતો હતો પૂર્ણ સંખ્યામાં. અને બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે? બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર બરાબર. તો બધી પ્રાકૃતિકનો સમાવેશ પૂર્ણમાં, પૂર્ણનો પ્રાકૃતિકમાં. ઓકે, ત્યાર પછી મિત્રો આગળ છે, હવે જુઓ આના પરથી તમારે નાના નાના કથન બનાવો તો કેવું બની શકે કે ભાઈ અહીંયા જોજો, અહીંયાથી તમારે નાના નાના કથન બનાવો તો તમે આ રીતે બની શકો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે બરાબર. એ જ રીતે દરેક પ્રાકૃતિક પણ કેવી થાય? પૂર્ણાંક થાય. પણ જો તમે આથી રિવેર્સ આવવું હશે આ રીતે તો એ શક્ય બનશે નહીં કે ભાઈ દરેક પૂર્ણાંક, એટલે કે જુઓ -3 પૂર્ણાંક છે પણ એ પૂર્ણ કહેવાશે નહીં. એક પૂર્ણ, ઓકે, 0 પૂર્ણ છે પણ એને પ્રાકૃતિક કહેવાશે નહીં. એટલે તમે આનાથી જમણી બાજુ જઈ શકો, જમણી બાજુથી ડાબી બાજુ આવી શકો નહીં. એટલે જો તમને નોર્મલી આટલો ક્રમ યાદ હોય ને, ભાઈ n નો સમાવેશ શામાં થાય છે? W માં. W નો સમાવેશ શામાં થાય છે? Z માં. તો n એ W છે, W એ n નથી, W એ Z છે, દરેક Z એ W નથી. ઓકે, તો આમાંથી મિત્રો આપણે ખાલી જગ્યાઓ કેવા પ્રશ્નો બની શકે છે. હવે આગળ વધીએ સમય સંખ્યાઓ બરાબર. તો મિત્રો સમય સંખ્યાઓ એટલે શું? તો સમય સંખ્યાઓની વ્યાખ્યા સીધી લીટીમાં તમને મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, છતાં જોઈએ કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ઓકે, હવે મિત્રો પ્રશ્ન થાય કે p/q સ્વરૂપ એટલે શું? ઓકે, તો p/q સ્વરૂપમાં શરત છે કે ભાઈ જ્યાં
પી અને ક્યુ બંને કોને બિલોંગ કરવા જોઈએ, મતલબ બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. બંને કેવા હોવા જોઈએ? પૂર્ણાંક સંખ્યા. પરંતુ ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા મિત્રો જૂના સિલેબસમાં કેવું આવતું ખબર છે? જૂના સિલેબસમાં આવું આવતું કે પી નો સમાવેશ ઝેડ માં થવો જોઈએ અને ક્યુ નો સમાવેશ નેચરલ નંબરમાં થવો જોઈએ. જો કે આ યોગ્ય નહોતું, એટલે આપણે આપણા નવા સિલેબસમાં આ રીતની ચર્ચા કરી છે. તો કેવી રીતે સમજો મિત્રો? હું તમારી સ્ક્રીન પર એક ક્વેશ્ચન લખું છું, 0/7 કેટલા થશે? અને એક બીજું લખું છું કે 7/0 કેટલા થશે? ઓકે, તો ચલો તમે મનમાં વિચાર્યું હશે તો રાઈટ, 0/7 નો જવાબ શું થઈ જશે? આનો જવાબ 0. તમારામાંથી ઘણા મિત્રોએ કીધું હશે કે 7/0 નો જવાબ પણ શું થાય? 0. તો ના મિત્રો, અહીંયા તમે ખોટા છો. 7/0 નો જવાબ 0 થશે નહીં. આ જવાબ અવ્યાખ્યાયિત કહેવાશે. શું કહેવાશે? અવ્યાખ્યાયિત, મતલબ ઇન્ફિનિટી. આનો કોઈ જવાબ જ નથી. કેવી રીતે? તો આપણે એક નાનકડા ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર? ચલો, મારી હાથમાં એક ચોક છે. બરાબર? હવે મેં ચોકના 2 ટુકડા કર્યા, તો મારી જોડે ચોકના કેટલા ભાગ છે? 2 ભાગ. મેં 4 ટુકડા કર્યા, તો મારી જોડે કેટલા ભાગ છે? 4 ભાગ. હવે ચોકને મેં બધું ફેંકી દીધું, તો મારા હાથમાં કશું જ નથી, તો ચોકનો કેટલો ભાગ છે? 0 ભાગ થયો. બરાબર? હવે સેમ હું ચોકની જગ્યાએ કંઈક બીજી વસ્તુ ચોકલેટ લઉં. ચલો, તો મેં ચોકલેટના 5 ભાગ કર્યા, તો મેં 5 વડે ભાગી. 2 ભાગ કર્યા, તો 2 વડે ભાગી. ઓકે, પણ ચલો ચોકલેટ પણ ફેંકી દીધી, તો મારા હાથમાં 0 ભાગ છે. ચોકલેટનો કેટલો ભાગ છે મિત્રો? 0 ભાગ. તો હવે આ 0 ભાગ ચોકલેટનો કે ચોકનો? વિચારવાની વસ્તુ થઈ. એ આપણે નક્કી કરી શકતા નથી. તો એ સંદર્ભે જોવા જઈએ તો તમે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકતા નથી. કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ભાગી શકો નહીં. એટલા માટે અહીંયા કીધું છે કે પી, આ જે ઉપરનું જે પી છે મિત્રો, એ ગમે તે 0 હશે, કારણ કે જુઓ પૂર્ણાંક સંખ્યા કહે છે 0 ધન ઋણ બધું ચાલશે. બરાબર? ક્યુ પણ પૂર્ણાંક જ છે, ઋણ અને ધન ચાલશે, 0 હોવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? તો જુઓ, હું અહીંયા કેટલાક ઉદાહરણ લખું. ઉદાહરણ તરીકે 7/11. ઓકે, પી અને ક્યુ માં સમાવેશ થાય છે. -8/17. ઓકે, ત્યાર પછી કહું 11/-19. ઓકે, તો આ બધી કેવી સંખ્યાઓ છે મિત્રો? સમય સંખ્યાઓ. ચલો, 0 સમય છે કે અસમય? તો 0 હોય મિત્રો, તેના ભાગાકારમાં હું કેટલા લખી શકું? 1 તો લખી શકું ને. અને વેલ્યુ તો 0 જ રહેશે. હું 1 વડે ગમે તે 0 ને ગમે તેટલા ભાગ કરું, 0 જ રહેવાના છે. ઓકે, તો આ જુઓ મિત્રો, અહીંયા સમાવેશની વાત કરીએ તો આનો પી બિલોંગ્સ ટુ ઝેડ થઈ જાય છે. અહીંયા ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ થાય છે, અને શરત શું થાય છે? ક્યુ 0 નથી. પણ જો હું આના બદલે 1/0 લખું તો ત્યાં ખોટું પડશે. બરાબર? એટલા માટે અહીંયા તમે બુકની અંદર પણ જોશો તો આ શરત છે કે ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ક્યુ 0 થશે નહીં. જો મિત્રો ક્યુ 0 થયો, મતલબ કે એનો જવાબ ઇન્ફિનિટી આવશે. હવે એ સંખ્યા શામાં ગણવી એ આપણને ખ્યાલ નથી. તો આપણે યાદ રાખીશું કે સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ઓકે, અંશ અને છેદ બંને ઋણ, ગમે તે એક ઋણ હોઈ શકે, બંને ઋણ હોઈ શકે, બંને ધન હોઈ શકે. બરાબર? અંશ 0 હોઈ શકે, પરંતુ છેદ 0 હશે નહીં. જો છેદ 0 થયો તો સમજી લેવાનું કે એ સમય સંખ્યા નથી, એ અવ્યાખ્યાયિત સંખ્યા છે. ઓકે, ચલો આગળ વાત કરીએ મિત્રો, અસમય સંખ્યાઓ. બરાબર? તો હા, આપણે સમય સંખ્યાની વાત કરતા હતા. તો સમય સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? તો સમય સંખ્યાને મિત્રો ક્યુ વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? ક્યુ વડે. ક્વોન્ટિનેટ એક અંગ્રેજી શબ્દ છે કે જેનો અર્થ શું થાય છે? સંખ્યા જ થાય છે. બરાબર? તો ક્યુ વડે દર્શાવાય. ઓકે, સમય સંખ્યાને શાના વડે દર્શાવીશું? ક્યુ વડે. ઓકે, કેપિટલ ક્યુ રાખીશું મિત્રો. બરાબર? ત્યાર પછી વાત કરીએ આપણે અસમય સંખ્યા. તો આના માટે કોઈ બુકમાં લખ્યું નથી કે આના વડે દર્શાવાય, પણ જનરલી ગણતરી ભાષામાં આપણે આને પી વડે દર્શાવીએ છીએ. સમયને ક્યુ વડે અને આને પી વડે દર્શાવીએ છીએ. બરાબર? પી વડે દર્શાવાય છે. ઓકે, તો આગળ વાત કરીએ, પી વડે દર્શાવાય, ડન. પણ આની વ્યાખ્યા શું થાય મિત્રો? તો અસમય સંખ્યાઓ એટલે શું થશે? તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય નહીં.
ઓકે, તો જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય નહીં. હવે એવી કેવી સંખ્યાઓ મિત્રો? તો જુઓ, એવી ઘણી બધી સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6. ઓકે, હવે જો મિત્રો અહીંયા વર્ગમૂળમાં 4 લખું, પણ 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો 2 ભાગ્યા 1 તો થઈ જાય ને. એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા જો વર્ગમૂળમાં હોય તો એ અસમય કહેવાશે નહીં. બરાબર? વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 9, તો એનું વર્ગમૂળ કેટલું નીકળે મિત્રો? 3. તો આ પણ અસમય કહેવાશે નહીં. આ કેવી થઈ જશે? સમય થઈ જશે. બરાબર? કારણ કે ગમે તેના ભાગાકારમાં આપણે 1 તો લખી શકીએ, એનાથી એની વેલ્યુ બદલાશે નહીં. તો મેં 2 ભાગ્યા 1 લખ્યા ને અહીંયા 3 ભાગ્યા 1 લખ્યા, એટલે આ તો કેવી થઈ ગઈ મિત્રો? સમય થઈ ગઈ. ઓકે, આવી બધી વર્ગમૂળમાં સંખ્યાઓ. ત્યાર પછી છે મિત્રો પાઈ. ઓકે, અચ્છા, એવી સંખ્યાઓ કે જે પોઈન્ટ પછી, જેને આપણે દશાંશ સ્વરૂપમાં લખીએ તો પોઈન્ટ પછી એનું કોઈક આવૃત્તિ ફિક્સ પુનરાવર્તિત ના થતી હોય. એ આપણે આગળ ઉદાહરણમાં જોઈશું મિત્રો. પણ જો અહીંયા ખાલી એક ઉદાહરણ માટે લખું, હું 1 ભાગ્યા 001 1.001 00001 401 501 આવી રીતે કન્ટિન્યુઅસ કોઈ સંખ્યા ચાલુ હોય મિત્રો, અહીંયા સ્ટોપ ના, to be continuous હોય તો આ સંખ્યા કેવી કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે. કેવી કહેવાશે? અસમય સંખ્યા. હવે જો આપણે આગળ ચર્ચા કરીએ છીએ અનંત, આવૃત, અનંત, અનાવૃત, શાંત, એ વખતે આની ડિટેલમાં ચર્ચા કરીએ. પણ હાલ પૂરતું તમે યાદ રાખો કે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 5 આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. બરાબર? ઓકે, હવે જો મિત્રો આપણે થોડા સમય તરફ ફરીથી પાછા જઈએ. બરાબર? ઓકે, તો આગળ આપણે ચર્ચા કરી કે જેમ મિત્રો બધી સમય પ્રાકૃતિક સંખ્યાઓ શાનો સમાવેશ થતો હતો? પૂર્ણાંકની અંદર. પૂર્ણની અંદર બધા પૂર્ણનો સમાવેશ શામાં થતો હતો મિત્રો? પૂર્ણાંકની અંદર. એ જ રીતે દરેક પૂર્ણાંકનો સમાવેશ શામાં થશે? સમયની અંદર. તો જો મિત્રો આ સિક્વન્સ તમને યાદ હશે ને તો તમે આના પરથી ઘણા બધા ખરા ખોટા યાદ કરી શકશો. કેવી રીતે? દરેક પ્રાકૃતિક એ પૂર્ણ છે, દરેક પ્રાકૃતિક એ પૂર્ણાંક છે. બરાબર? દરેક પૂર્ણાંક એ સમય દરેક પ્રાકૃતિક એ સમય છે. એ જ રીતે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે, દરેક પૂર્ણ એ સમય છે, દરેક પૂર્ણાંક એ સમય છે. પણ આનાથી રિવેશ આવી શકાશે નહીં. એ ખાસ યાદ રાખજો. બરાબર? ઓકે, ચલો આપણે અસમયની ચર્ચા કરી લીધી. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે. તો અહીંયા જો મિત્રો અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. બરાબર? તો જો આ કેમ આ વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7 કે પછી વર્ગમૂળમાં 2 હોય, ઓકે, કે પછી વર્ગમૂળમાં 11 હોય કે વર્ગમૂળમાં 10 હોય. ઓકે, આ બધી સંખ્યાઓ કેમ અસમય કહેવાય છે? તો અહીંયા જોઈએ. જુઓ અહીંયા કેટલા છે? વર્ગમૂળમાં 2 ની કિંમત કેટલી થાય છે? 41, 42, 13, 56, 23, 73, 09, 50, 04. કોઈ એવું ફિક્સ આવૃત્તિ નહીં. જેમ કે ઘણી વખત આપણે કોકને ગમે તે વડે ભાગીએ તો આપણો જવાબ કેવો આવે? અહીંયા જુઓ, હું ભાગું છું 5 ભાગ્યા 3, તો 3 એકા 3. કેટલા વધ્યા મિત્રો? આ સંખ્યા કઈ છે આપણી? 5 ભાગ્યા 3 સમય સંખ્યા છે. બરાબર? આ આપણી સમય સંખ્યા છે. તો 5 ભાગ્યા 3 કર્યા તો શું થશે મિત્રો? 5 ભાગ્યા 3 તો કેટલા વધ્યા? 2. ઓકે, ભાગ નહીં ચાલે કે અહીંયા 0. હા, ઓકે, પછી કેટલા થશે મિત્રો? 3 8 ઓકે, 3 6 18. ઓકે, તો કેટલા વધ્યા? 2. ફરીથી 3 6 18, 3 6 18. બરાબર? 2 વધ્યા. તો મિત્રો અહીંયા શું થશે? 6 કન્ટિન્યુઅસ આવે છે. ઘણી વખત આપણે ભાગાકાર કરતા હોય ને મિત્રો, તો અહીંયા કેવું થાય? 23 કન્ટિન્યુઅસ થતા હોય. ઘણી વખત કેવું હોય મિત્રો? 247 8, 247 8. આ રીતે એક આવૃત્તિ ફિક્સ થતી હોય, એક રિપીટ થતી હોય. તો એ આપણે એવી સંખ્યા નથી આ બધી. જો આ કોઈની અંદર એવું રિપીટ થતું નથી. રિપીટ નથી થતું મતલબ કોઈ અંક જુઓ, અહીંયા 73 20 50, અહીંયા ફરીથી 7 આવ્યા, પણ 7 પછી અહીંયા 3 છે અને અહીંયા કેટલા છે? 5. બરાબર? તો એ રીતે કોઈ રિપીટ આખો લોટ નથી કે જે વારંવાર રિપીટ થતો હોય. ઓકે, આ બધી ટોટલી અલગ સંખ્યાઓ છે. તો આ બધી કેવી કહેવાશે મિત્રો? અસમય સંખ્યાઓ. પણ અહીંયા જુઓ, હવે વર્ગમૂળમાં 4 ની વાત કરીએ મિત્રો, તો વર્ગમૂળમાં 4 કેવા છે? તો વર્ગમૂળમાં 4 ની વાત કરીએ તો એની વેલ્યુ 2 થાય. તો આ સમય સંખ્યા નથી. 9 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 3. તો એ પણ અસમય સંખ્યા નથી. તો મિત્રો આ બંને સમય છે. કેવી છે? સમય સંખ્યાઓ છે. એના સિવાય આ બધી તમે જુઓ વર્ગમૂળમાં છે, એ બધી કેવી કહેવાશે? સમય. ઇન શોર્ટ, સમય સંખ્યાની તમે બીજી ડેફિનેશન યાદ રાખો તો એવું કહી શકાય કે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. અને જો એને દશાંશ સ્વરૂપમાં લખો તો કોઈ આવૃત્તિ, કોઈ ફિક્સ આવૃત્તિ રિપીટ થશે
નહીં. એ સંખ્યાઓ રેન્ડમલી જ આવતી રહેશે. કોઈ આવૃત્તિ એવી ફિક્સ નહીં મળે કે તમને જે વારંવાર રિપીટ થતી હોય. ઓકે, ચલો મિત્રો આગળ વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ. તો આપણે આગળ શરૂઆતના ગ્રાફમાં જોયું ભાઈ વાસ્તવિક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે? સમય અને અસમય. બરાબર. ઓકે, હવે સમયની અંદર જોશો તો સમયનો પહેલો મોટો વારક કોણ? પૂર્ણાંક. તેમાંથી જો ઋણ બાદ કરી નાખો તો એનો વારક કોણ થયો? પૂર્ણ. જીરો અને ધન સંખ્યાઓ. જેમાંથી જીરો કાઢી નાખો તો કોણ રહી? પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, તો જુઓ પ્રાકૃતિક પૂર્ણ છે, પૂર્ણ પૂર્ણાંક છે, પૂર્ણાંક સમય છે. ઓકે, એ જ રીતે પ્રાકૃતિક પૂર્ણાંક છે, પ્રાકૃતિક સમય છે. આ નીચેથી જેમ જેમ ઉપર જશો ને મિત્રો એ બધી ઉપરની સંખ્યામાં સમાતી જશે, પણ ઉપરની સંખ્યાઓ નીચેની સંખ્યાઓમાં સમાવેશ થતો નથી. ઓકે, અચ્છા, વાસ્તવિક સંખ્યાઓને આપણે આર વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? કેપિટલ આર વડે દર્શાવાય. ઓકે, આને શાના વડે દર્શાવશું? કેપિટલ આર વડે. ત્યાર પછી બીજું વ્યાખ્યા શું થશે? તો જે સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. બરાબર, જે સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય તેને કેવી સંખ્યા કહીશું મિત્રો? વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓની વિરુદ્ધની સંખ્યાઓ મિત્રો કઈ? તો વાસ્તવિક સંખ્યાની વિરુદ્ધની સંખ્યાઓ થશે કાલ્પનિક સંખ્યાઓ. તો પહેલા જ આપણે શરૂઆતમાં કીધું કે કાલ્પનિક સંખ્યાઓ આપણે ધોરણ 11 ની અંદર ભણીશું. પણ કાલ્પનિક સંખ્યાઓ એટલે શું? તો સમજો, હવે હું તમને કહું કે 7 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો 49. ઓકે, -7 નો વર્ગ કેટલો થાય? તો એ પણ 49. ઓકે, હવે જો અમારે 49 નું વર્ગમૂળ લેવું છે તો 49 નું વર્ગમૂળ 49 નું વર્ગમૂળ લઉં તો કેટલું આવે મિત્રો? 7. અને અહીંયા જો હું 49 નું વર્ગમૂળ લઉં તો કેટલું આવે? -7. ઇન શોર્ટ 49 નું વર્ગમૂળ જ કેટલું આવે મિત્રો? પ્લસ ઓર -7, ગમે તે હોય છે. +7 નો વર્ગ 49 થાય, -7 નો વર્ગ 49 થાય. ઓકે, પણ આના પરથી આ સંખ્યા છે તો બસ તમને આવી સંખ્યા કોઈ મળશે ખરા વર્ગમૂળમાં હોય અને માઇનસ હોય? તો આ સંખ્યા કેવી કહેવાશે? કાલ્પનિક સંખ્યા. કેવી કહેવાશે મિત્રો? કાલ્પનિક સંખ્યા. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. અચ્છા, પછી બીજી કાલ્પનિક સંખ્યાઓમાં કેવા ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ વર્ગમૂળમાં 4i. હવે i બરાબર કઈ કન્ડિશન મૂકી હોય કે આવી આવી સંખ્યાઓ હશે. ઓકે, તો આ સંખ્યા કેવી કહેવાશે? કાલ્પનિક. પણ આપણે હાલ આપણા સિલેબસમાં નથી એટલે આપણે ખાલી આટલું ધ્યાન રાખીશું કે ભાઈ વર્ગમૂળની અંદર કોઈ ઋણ સંખ્યા હોય નહીં. બરાબર, એ ફેક્ટ છે. વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા નહીં હોય એટલે એનો સમાવેશ કાલ્પનિક સંખ્યાઓમાં થશે. ઓકે, જો એવી સંખ્યા તમે ધારી લો છો તે કાલ્પનિક સંખ્યા કહેવાય. પછી વર્ગમૂળમાં 4i. હવે i કોઈ સંખ્યા થોડી છે મિત્રો. એટલે આવી બધી સંખ્યાઓ જે શક્ય નથી ને આપણે એની લઈને ગણતરી કરીએ છીએ તો એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? કાલ્પનિક સંખ્યાઓ. બરાબર, તો ચલો મિત્રો હવે અસમય વિશે થોડા ફેક્ટ જોઈએ આપણે. તો અસમય સંખ્યામાં સૌથી પહેલા પાયથાગોરસનો એક અનુયાયી હતું જેનું નામનો કોઈ જગ્યાએ ઉલ્લેખ જોવા નહીં મળતો, પણ એને સૌથી પહેલા કીધું હતું કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 એ કેવી છે? અસમય સંખ્યા. હવે જુઓ, આ પાયથાગોરસ લગભગ ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ થઈ ગયું. ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ. પણ અહીંયા જુઓ, વર્ગમૂળમાં 2 ની લગભગ નજીકની કિંમત ક્યારે? વૈદિક યુગની અંદર ઈસવીસન પૂર્વે 800 થી લઈને ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ. મતલબ કે જ્યારનું ઈસવીસન ચાલુ થયું, આપણે અત્યારે 2024 થયા તો એમાં બીજા કેટલા વર્ષ ઉમેરો? 800 વર્ષ ઉમેરો તો કેટલા થયા? 2824 વર્ષ પહેલા થી લઈને 2524 વર્ષના ગાળામાં, એ ગાળામાં વૈદિક યુગની અંદર આપણો ગાણિતિક ગ્રંથ છે સુલભા સૂત્ર, જે જીવા. બરાબર, જીવા આપણને ખ્યાલ છે કે વર્તુળ પરના 2 બિંદુઓને જોડતી રેખાને શું કહેવાય? આ જીવા કહેવાય. બરાબર, તો જીવાના નિયમોની અંદર વર્ગમૂળમાં 2 ની કિંમત તમને જોવા મળે છે. એના નજીકની કિંમત, લગભગ નજીકની, શ્યોરિટી વાળી કિંમત નહીં. બરાબર, ત્યાર પછી એક પાયથાગોરસના અનુયાયીએ શોધ્યું કે સાબિત કર્યું કે વર્ગમૂળમાં 2 કેવી છે? અસમય સંખ્યા છે. ત્યાર પછી ઈસવીસન પૂર્વે 425 બરાબર ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડસે સાબિત કર્યું કે આ જે બધી સંખ્યાઓ છે એ બધી કેવી છે? અસમય સંખ્યાઓ છે. ત્યાર પછી મિત્રો ઈસવીસન 1700 ના અંતમાં જ લેમ્બર્ટ અને લિજેન્ડ્રે નામના 2 વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે પાઈ એક અસમય સંખ્યા છે. આપણે આગળ જોયું કે પાઈ કેવી છે? અસમય. પરંતુ મિત્રો પાઈને લઈને પણ ઘણા બધા કન્ફ્યુઝન છે, એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છીએ.
તો આ મિત્રો યાદ રાખજો, અહીંયાથી એક એક માર્ક્સનો ક્વેશ્ચન નીકળે તો ફેક્ટ્સ ઉપર જઈને જો ક્વેશ્ચન પૂછે તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર. જો મિત્રો જેટલું બારીકી કન્ટેન્ટ તમે કરશો એટલું તમને વધારે બેનિફિટ થશે. જો પછી તમને એવું હોય કે હું ઉપર છેલ્લા 4-10 MCQs કરી લઉં, રીતો જોઈ લઉં, સૂત્રો જોઈ લઉં, એક્ઝામમાં કિંમતો મૂકીને આવી જઈશ, તો મિત્રો એનાથી તમને આવડશે તો ખરું જ, પણ જે તમારે સ્કોર કરવો છે એની અંદર તમને આ વસ્તુ તમારા માટે બ્રેકર બનશે, બરાબર. એટલે આપણે ધ્યાન રાખીશું કે કોઈ વસ્તુ આપણાથી ચૂકી જવાય નહીં. ઓકે, તો હવે આગળની સ્લાઇડ પર જઈએ મિત્રો. ઓકે, આગળ છે ફેક્ટ ઓફ પાઈ. કેમ ફેક્ટ ઓફ પાઈ? આ ફક્ત પાઈ ઉપર જ સ્લાઇડ છે મિત્રો. તો આપણને જનરલી પૂછવામાં આવે પાઈની કિંમત કેટલી? યસ, 22/7. તમારામાં કે એકલી 22/7 થોડી છે, 3.14 પણ પાઈની કિંમત છે, રાઈટ. પણ મિત્રો યાદ રાખજો, 3.14 પાઈની કિંમત, 22/7 છે પાઈની કિંમત, બરાબર. પરંતુ પાઈની હકીકત કિંમતો નથી. પાઈની ઓરિજિનલ કિંમત આ રહી મિત્રો, 3.14, 15, 92, 65, 35, 89 છેક અનંત સુધી વિસ્તરેલી છે. આમાં પણ કોઈ એવી આવૃત્તિ ફિક્સ રિપીટ થતી નથી. સમજો તો હું શું કહું છું? આમાંથી કોઈ આવૃત્તિ રિપીટ થતી નથી. એટલે પાઈની કોઈ આપણે જે આ કિંમતો લઈએ છીએ ને નજીકની કિંમત છે, પાઈની નજીકની કિંમત કહેવાય. કઈ કિંમત કહેવાય? નજીકની કિંમત. આ કિંમતો મિત્રો રિપીટ થતી નથી. આપણી ગણતરીમાં ઇઝીલી થાય આપણા માટે, એટલે આપણે 22/7 લઈએ. અહીંયા જુઓ 7 વડે ભાગો છો ને મિત્રો તો આ આવૃત્તિ રિપીટ થાય છે. 14, 28, 57, 14, 28, 57, બરાબર. આ રીતે આમ નામ રિપીટ થશે. ફરીથી 14, 28, 57, 14, 28, 57, 14, 28, 57. એટલા માટે મિત્રો આપણે કહીએ તો 22/7. જો તમને એવું પૂછે કે 22/7 કેવી સંખ્યા, તો 22/7 સમમેય થશે. કેવી થશે? સમમેય. કારણ કે આનો સમાવેશ ઝેડમાં થાય છે અને આનો ઝેડમાં થાય છે. પરંતુ જો પાઈ પૂછે, પાઈની વેલ્યુ 22/7 પૂછે તો એ સમમેય. પરંતુ જો તમને એવું પૂછાય છે ક્વેશ્ચન કે પાઈ સંખ્યા કેવી છે, તો મિત્રો પાઈ એ અસમય સંખ્યા થશે. કેવી સંખ્યા થશે? અસમય. ફરીથી કહું છું, આ મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો. જો આમાં તમે કન્ફ્યુઝન થઈ ગયું તમને, તો તમારો 1 માર્ક્સ જઈ શકે છે, બરાબર. તો ખાસ ને ખાસ ધ્યાન રાખજો કે પાઈ ખરી એ અસમય છે, પરંતુ જો પાઈની કિંમતો આપણે જે યુઝ કરીએ છીએ એ પાઈની નજીકની કિંમતો છે, પ્રોપર પાઈની કિંમત નથી. ઓકે, તો એ જે કિંમતો છે એ સમય સંખ્યા કહેવાશે બંને, બરાબર. જો આ 3.14 લઈએ છીએ તો એના પર 314/100 લખી શકીએ. એટલે આનો સમાવેશ ક્યુમાં થાય છે અને આનો ક્યુમાં થાય છે. એટલે આ કેવી સંખ્યા થઈ ગઈ? સમય. હવે પાઈ વિશે થોડું જાણીએ. તો મિત્રો સૌથી પહેલા પાઈની એકદમ પ્રોપર કિંમત નથી શોધી. જે આર્કિમિડીઝ હતા ને, આર્કિમિડીઝ, એમને પાઈના દશાંશ સ્વરૂપમાં લખવા ગયા તો એમને એવું કીધું કે પાઈની કિંમત 3.140845 થી 3.142857 વચ્ચે બેસે છે, બરાબર. એમને આટલી પાઈની કિંમત કીધી. પણ ત્યાર પછી આપણા જે ગણિતજ્ઞ ખરા આર્યભટ્ટ, એમને એવું કીધું કે પાઈની વેલ્યુ નજીકના 4 દશાંશ સુધી લઈ ગયા અને એમને કીધું પાઈની વેલ્યુ 3.1416 જેટલી થાય છે. તો જો મિત્રો હકીકતની વેલ્યુની નજીકની જ છે, પાછળ 9 છે, બરાબર. તો આપણે શું કરીએ છીએ, પાછળનો 5 કરતા મોટો હોય તો આગળ 1 ઉમેરી દઈએ, એટલે કેટલા થયા? 3.1416. તો વિચાર કરો, એ વખતે કોઈ ટેકનોલોજી નહીં, કશું જ નહીં, અને એ વખતે નાના નાના ઉપકરણોની મદદથી મેઝરમેન્ટ કરીને એમને કેટલું આગળનું વિચારીને લખ્યું હશે. ઓકે, તો આર્યભટ્ટે પાઈની કેટલી વેલ્યુ આપી હતી? 3.1416. હકીકતમાં પાઈની વેલ્યુ કેટલી છે? 3.14, 15, 92, 65, 35 કન્ટિન્યુઅસ. ઓકે, તો એમને એકદમ નજીકની કિંમત આપી. તો મિત્રો હમણાં તાજેતરની અંદર જ, મતલબ પાછલા વર્ષોમાં, કેટલાક વર્ષો પહેલા હાઈસ્પીડ કોમ્પ્યુટર દ્વારા અલ્ગોરિધમ નાખી અને અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો અને કમ્પ્યુટરે પાઈની ગણતરી કરી તો કેટલા? 1.24 ટ્રિલિયન દશાંશ. અહીંયા જુઓ, તમને સ્ક્રીન પર કેટલા દશાંશ દેખાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, બરાબર. એવરેજ 30, 32 હશે. આ પરંતુ એટલા જ દશાંશ દેખાય છે. એ કમ્પ્યુટરે 1.24 ટ્રિલિયન, 1 ટ્રિલિયન એટલે લગભગ 1000 કરોડ થાય, બરાબર. તો વિચાર કરો, 1.24 ટ્રિલિયન એટલે કેટલા દશાંશ સુધી એને શોધ્યા. છતાંય પાઈમાં કોઈ એવી ફિક્સ આવૃત્તિ નથી કે જે રિપીટ થતી હોય. ઓકે, એટલે મિત્રો પાઈને આપણે કઈ સંખ્યા કહીશું? અસમય સંખ્યા કહીશું. ઓકે, ચલો તો હવે આગળ વધીએ.
તો મિત્રો હવે આગળ વાસ્તવિક સંખ્યાઓ અને તેની દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ એટલે શું? દશાંશ અભિવ્યક્તિ એટલે મિત્રો કેવું કે પોઈન્ટ પછી કોઈક જગ્યાએ જવાબ ઉભો રહી જાય છે, બરાબર. પોઈન્ટ પછી કોઈ જવાબ કન્ટિન્યુઅસ એક આવૃત્તિ ફિક્સ હોય એ આવૃત્તિ રિપીટ થાય છે, કે પછી આપણે જોઈએ એમાં સમય સંખ્યાઓની અંદર કે પોઈન્ટ પછી કોઈ જગ્યાએ જવાબ ઉભો રહેતો નથી. મતલબ કે એક આવૃત્તિ પણ જેમ પાઈની જોઈએ ને કે કોઈ આવૃત્તિ રિપીટ નહીં થતી. જેમ કે આપણે કોઈ જવાબ લાવે પેલું 14 પાછળ આવ્યું કે 3.14 17 28 14 રિપીટ થાય તો એક આવૃત્તિ ફિક્સ થઈ જે રિપીટ થાય છે. પણ જો એવી કોઈ આવૃત્તિ રિપીટ ના થતી હોય તો પણ મિત્રો એ અલગ અભિવ્યક્તિ કહેવાશે, બરાબર. તો ચલો દશાંશ અભિવ્યક્તિ આપણે 3 પ્રકારની છે મિત્રો, બરાબર. દશાંશ અભિવ્યક્તિ, વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે જોવા મળશે? તો પહેલી કેવી આવશે મિત્રો? શાંત અભિવ્યક્તિ, પછી આવશે અનંત, બરાબર. ઓકે, અનંતમાં 2 ભાગ પડશે. ચલો એ આપણે ભેગા લઈ લઈએ છીએ, બરાબર. ઓકે, અનંત આવૃત અને બીજી થશે અનંત અનાવૃત. ચલો તમારા પહેલા હું થોડા ઉદાહરણ લખી દઉં. હું કોઈ પણ ભાગાકાર કરું છું, બરાબર. ચલો મેં ભાગાકાર કર્યો 7/8. ઓકે, તો 7/8 કેટલો જવાબ આવશે મિત્રો? તો અહીંયા 7 લખું ને અહીંયા 8 લખું, ભાગ નહીં ચાલે, 0 મૂક્યો, અહીંયા 0 લખ્યો. 7 8 56, 7 9 63, સોરી 8 8 7 56, 8 8 64, બરાબર. 8 8 કેટલા આવશે? 64. તો કેટલા વધ્યા? 60. 8 7 56. ઓકે, કેટલા વધ્યા? 4 અને 8 5 40. ઓકે, અહીંયા 40. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 0.875. જવાબ આગળ કન્ટિન્યુઅસ થતો નથી. એ જ રીતે હું કોઈ પણ ભાગાકાર કરું તો જો મારો જવાબ ભાગાકાર પછી શું થતો હોય, એક જગ્યાએ અમુક જગ્યાએ આવીને પછી શું થઈ જતો હોય? સ્ટોપ થઈ જતો હોય, બરાબર. તો એ શું કહેવાય છે? શાંત. એની ચોટ આપણે આપણી ભાષામાં યાદ રાખો તો અમુક જગ્યા પર જવાબ શાંત પડી જાય, આગળ વધતો નથી. એ રીતે તમે શાંતને કનેક્ટ કરી શકો, બરાબર. ત્યાર પછી અનંત અનાવૃત. તો જુઓ મિત્રો, હું અહીંયા કરું કે ભાઈ 13/3, 13/3. તો ચલો હું અહીંયા 13 લખું અને અહીંયા 3 લખું. તો 3 4 12, કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકું, 0 ઉતાર્યો, 3 3 9, 1 વધ્યો, 0 3 3 9, 1 વધ્યો, બરાબર, 0 3 3 9. તો અહીંયા જુઓ એક આવૃત્તિ ફિક્સ થઈ કે 3 3 ચાલુ જ રહેશે, 4.333. ઓકે, તો આ ચાલુ જ રહેશે એટલે આપણે શું કહીશું? આને અનંત આવૃત કહેશું. કેવું કહેશું મિત્રો? અનંત આવૃત. પણ હાલ આપણે ચર્ચા કરી ભાઈ 1.01 001 000 એ રીતે ચાલુ જ રહે. આગળ 4 0 આવો, પછી 5 0 આવો, અથવા તો 1.23 22 3 222 3. તો મિત્રો આ બધી શું કહેવાય છે? અનંત અનાવૃત. આની અંદર એક આવૃત્તિ બની 3 ની જે વારંવાર રિપીટ થાય છે, બરાબર. એવું નથી કે આટલી બને, અમુક વખત આવું પણ જવાબ આવતો. તમારું ઉદાહરણ તરીકે 2.325 325 325. તો આજે 325 325 325 એ શું થાય છે મિત્રો? રિપીટ થાય છે વારંવાર. ઓકે, તો આ શું કહેવાય છે? અનંત આવૃત. એક આવૃત્તિ ફિક્સ થઈ ગઈ છે જે અનંત સુધી ચાલવાની છે, એટલે એને શું કહેવાય છે? અનંત આવૃત. પણ અનંત અનાવૃતની અંદર શું છે? કોઈ આવૃત્તિ જ નથી અને અનંત ચાલતું રહેશે. ઓકે, તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન લેજો તમે, બરાબર, કે આ જે ખરી ને અનંત આવૃત અને શાંત એ કોના ઉદાહરણ છે? સમય સંખ્યાના. જો 7/8 અને 13/3 એ કોના ઉદાહરણ છે? સમય સંખ્યાના. જ્યારે અનંત અનાવૃત એ કેવી કહેવાશે મિત્રો? અનંત અનાવૃત એ અસમય કહેવાશે. કેવી કહેવાશે? અસમય, બરાબર. તો ચલો હવે શાંત અભિવ્યક્તિની થોડી ડિટેલમાં ચર્ચા કરી લઈએ. તો મિત્રો અહીંયા જોઈએ આપણે શાંત અભિવ્યક્તિ. મેં એડવાન્સમાં જ સમય સંખ્યાઓને એમના દશાંશ સ્વરૂપમાં લખી રાખી છે, બરાબર, જેથી કરીને આપણે વિડીયોમાં વધારે લોંગ ના થઈ જાય. તો જો મિત્રો
7/8 એટલે 0.875. તો અહીંયા જુઓ આગળ કોઈ જવાબ આવશે નહીં, તમે ભાગાકાર કરશો એટલે અહીંયા છેલ્લે શેષ 0 થઈ જશે, બરાબર. 8×5 = 40 એવું કંઈક આવશે અને શેષ છેલ્લે કેટલો થઈ જશે? 0. અહીંયા પણ શેષ 0 થાય એટલે આપણો જવાબ સ્ટોપ થઈ જાય. આ અભિવ્યક્તિને કેવી કહેવાય મિત્રો? શાંત અભિવ્યક્તિ કહેવાય. કેવી અભિવ્યક્તિ કહેવાશે? શાંત. આ બધા તમે ઉદાહરણ જોઈ શકો છો, બરાબર. હવે થોડું જ આગળ જોઈએ આપણે, આગળની સ્લાઇડમાં જઈએ તો ત્યાં જ મિત્રો તમને જોવા મળશે અનંત આવૃત અભિવ્યક્તિ, બરાબર. તો જુઓ અહીંયા પણ મેં જવાબ ઓલરેડી લખી રાખ્યા છે. તો અહીંયા શું કહે છે કે અનંત આવૃત મતલબ જવાબ આવશે, જુઓ પાછળ દરેકમાં પાછળ ડોટ ડોટ છે, તો મતલબ શું? જવાબ આવશે ખરો અનંત સુધી, સ્ટોપ થશે નહીં. પણ અહીંયા એક તમને જોવા મળશે કે જુઓ એક આવૃત્તિ છે જે વારંવાર શું થાય છે મિત્રો? રિપીટ થશે, બરાબર. 30, 76, 92, 30, 76, 92. ઓકે, તો આને તમે આ રીતે લખી શકો 1.30, 76, 92 નો 12. મતલબ જેટલી સંખ્યા ઉપર 12 હોય એ સંખ્યા રિપીટ થાય છે. એક આ આવૃત્તિ ફિક્સ થઈ ગઈ કે જે રિપીટ થવાની, એટલે આને શું કહેવાય છે? અનંત આવૃત, બરાબર. અહીંયા જુઓ મિત્રો, તમે આને 1.4 અને 6 ઉપર 12 કરો તો આનો કહેવાનો મતલબ શું કે 6, 6, 6, 6 રિપીટ થાય છે. અહીંયા જુઓ મિત્રો 1. જુઓ 28, 57, 14, 28, 57, 14, તો તમે લખી શકો 28, 57, 14 નો 12. એટલી સંખ્યા છે જે રિપીટ થાય છે. અહીંયા જુઓ 0.9 અને 4, તો 4 રિપીટ થાય છે, તો 4 ઉપર આપણે શું મૂકી દીધું મિત્રો? 12. તો આ એક આવૃત્તિ જે વારંવાર રિપીટ થશે. ઓકે, અહીંયા તમે શું કરી શકો? 2.4 નો 12, અહીંયા 0.5 અને 6 રિપીટ થાય છે તો 6 નો 12. અહીંયા 33 પછી કેટલા રિપીટ થાય છે મિત્રો? 3, તો 3 નો 12. અહીંયા 1.8 પછી કેટલા રિપીટ થાય છે? 3, તો 3 નો 12. ક્લિયર મિત્રો? તો જેના પર 12 આવતો હોય મતલબ કે કોઈક આવૃત્તિ હોય જે વારંવાર રિપીટ થતી હોય અનંત સુધી, તેને કેવી સંખ્યા કહેવાશે? અનંત આવૃત, બરાબર. હવે આગળ જઈએ મિત્રો, તો અહીંયા જુઓ અનંત અનાવૃત કોને કહેવાય? તો આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ આવૃત્તિ એવી હશે જ ને કે જે રિપીટ થાય. 01, 001, 000, આવા તો મિત્રો અસંખ્ય ઉદાહરણ લઈ શકો તમે. 401, બરાબર. ચલો હું અહીંયા લખું છું 5 પોઈન્ટ, બરાબર. 78, 778, 777, ઓકે. આ રીતે પણ થાય. 9.1, 2, 1, 22, 1, 222, 1, 4 × 2. તો મિત્રો જો આ રીતે અનંત ચાલતી રહેશે. તો આમાં કેવું છે? અનંત તો છે પણ કોઈ આવૃત્તિ ફિક્સ નહીં. અહીંયા કેટલા છે? 12. અહીંયા 12 જુઓ તો 12 છે પણ પાછા 2 આવી ગયા, બરાબર. અહીંયા 12 આવ્યા પછી પાછા 2 વખત 2 આવ્યા. અહીંયા 12 આવ્યા પાછા 3 વખત 2 થયા. તો કોઈ એવી આવૃત્તિ ફિક્સ નથી કે જે વારંવાર શું થતી હોય મિત્રો? રિપીટ થતી હોય. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે શું સમજ્યા કે અનંત આવૃત અને અનંત અનાવૃત. તો આપણે વાત કરી મિત્રો કે આનો સમાવેશ શામાં થશે? અસમય સંખ્યાઓમાં. શામાં થશે? અસમય. ઓકે, જ્યારે આપણે શાંત જોઈ તો શાંતનો સમાવેશ શામાં થશે? સમયની અંદર. અનંત આવૃત જોઈ તો એ પણ શામાં થશે? સમયની અંદર. ઓકે, આમાં શેષ 0 નહીં આવે પણ એક આવૃત્તિ મળશે જે વારંવાર રિપીટ થશે. આની અંદર તો તમારો શેષ જ 0 આવી જશે. તો મિત્રો અહીંયા આવું જોઈએ કે ફક્ત તમને એવું કહી દીધું હોય કે ભાઈ 9/25 ની અભિવ્યક્તિ જણાવો. તો 9/25 લખ્યા છે એનો મતલબ કાં તો એ શાંત હશે કાં તો અનંત આવૃત હશે. કારણ કે અનંત અનાવૃત અસમય છે અને અસમયને તમે આ રીતના સ્વરૂપમાં તો લખી શકતા નથી. ક્લિયર થયું? બરાબર. આપણે આગળ જોયું આગળના સ્લાઇડમાં કે વર્ગમૂળમાં 2 હતા તો એની કિંમત હતી, વર્ગમૂળમાં 3 તો એ અનંત અનાવૃત હતી, બરાબર. વર્ગમૂળમાં 5 અનંત અનાવૃત હતી. પણ જો તમે સમય સંખ્યાને લેશો તો સમય સંખ્યા 2 માં ડિવાઈડ થશે, કાં તો શાંત હશે કાં તો અનંત આવૃત હશે. તો તમને આ રીતે સંખ્યા આપેલી હોય તો તમે કેવી રીતે નક્કી કરશો કે આ શાંત છે કે પછી અનંત આવૃત છે? ઓકે, તો મિત્રો આની અંદર કંઈક દર વખતે ભાગાકાર કરવા જવાની જરૂર નથી. ચલો, તો અહીંયા આપણે કંઈક અલગથી કરીએ. શું કરીએ? દરેકનો છેદ પકડીએ, બરાબર. અહીંયા જુઓ આપણે દરેક સંખ્યાનો છેદ પકડીએ. તો પહેલો છેદ કેટલો છે? 8. બીજો કેટલો છે? 5, બરાબર. ત્યાર પછી કેટલો છે? 25. ત્યાર પછી કેટલો છે? 50. પછી 10.
પછી 100, 200, 500, બરાબર. ઓકે, 5 રિપીટ થઈ ગયું એટલે વાંધો નહીં. તમે આના અવયવ પાડી જુઓ મિત્રો. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 ની કેટલી ઘાત થઈ? 3. અહીંયા 5 ની 1 ઘાત, અહીંયા 5 ની 2 ઘાત. અહીંયા શું થશે મિત્રો? 2 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે અહીંયા શું થશે? 2 ની 1 ઘાત, અને અહીંયા 2 ની કેટલી ઘાત થશે મિત્રો? 1, અને 5 ની કેટલી ઘાત થશે? 1. અહીંયા શું થશે મિત્રો? 2 ગુણ્યા 5, 2 ની 1 અને 5 ની 1. અહીંયા શું થશે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, બરાબર. ઓકે, તો અહીંયા શું થશે મિત્રો? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. 200 ની વાત કરીએ મિત્રો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, 25 દુ 50, દુ 100, દુ 200. તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. અહીંયા શું થશે મિત્રો? તો જુઓ, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, તો આ હવે આના સ્વરૂપમાં લખશો તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. અહીંયા 2 ઘાત છે. ઓકે, તો અહીંયા તમને શું જોવા મળ્યું મિત્રો? જે શાંત અભિવ્યક્તિ હોય છે તો છેદના અવયવ એટલે કોના અવયવ? ક્યુ ના અવયવ. ક્યુ કયા સ્વરૂપમાં મળે છે તમને? કાં તો ક્યુ કેવો મળશે મિત્રો? અહીંયા મારે ફરતું રહેવું પડશે થોડું, બરાબર. તો અહીંયા તમને મિત્રો ક્યુ કેવો મળશે? ઓકે, તો જુઓ ક્યુ કેવો મળશે? કાં તો 2 ની કઈક ઘાત હશે મિત્રો, એક સેકન્ડ, કાં તો 2 ની m ઘાત હશે, અથવા તો 5 ની n ઘાત હશે, અથવા તો 2 ની m ગુણ્યા 5 ની n ઘાત હશે. ઓકે, તો શાંત અભિવ્યક્તિ માટે છેદ હંમેશા 2 ની m ઘાત અથવા તો 5 ની n ઘાત અથવા તો 2 ની m કે 5 ની m અને n પ્રાકૃતિક સંખ્યા તમે ગમે તે લઈ શકો છો, બરાબર. m અને n શું રહેશે મિત્રો? લખી શકીએ કે જ્યાં m n શું છે? ધન પૂર્ણાંક, એટલે કે પ્રાકૃતિક સંખ્યા, બરાબર. m અને n શું થશે મિત્રો? ધન પૂર્ણાંક. તો આઈ હોપ તમારે ક્લિયર થઈ ગયું હશે કે જેટલી પણ સંખ્યાઓ શાંત છે એની ઘાત કો તો તમને એકલી 2 ના સ્વરૂપમાં હશે, છેદની, બરાબર. છેદ ખરો એ કો તો એકલું તમને 2 ની ઘાતના સ્વરૂપમાં મળશે, કાં તો એકલું તમને 5 ની ઘાતના સ્વરૂપમાં મળશે, કાં તો 2 અને 5 બંનેની ઘાતના સ્વરૂપમાં હશે. ચલો હવે આપણે એ વસ્તુ અનંત આવૃત માટે ચેક કરીએ, બરાબર. તો અહીંયા જુઓ મિત્રો, 13 પહેલા જ કેટલા છે તમારા? અહીંયા 13 છે, બરાબર. તો 13 ના અવયવ પાડીએ, તો 13 ના અવયવ તો 13 જ પડશે. ઓકે, પછી 15 ના અવયવ પાડીએ, તો અહીંયા 5 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. પછી 7, તો 7 ના તો 7 જ રહેશે. પછી કેટલા છે મિત્રો? 18. ઓકે, તો 18 ના અવયવ શું પડશે? 2 ગુણ્યા 3 ગુણ્યા એટલે 3, એટલે 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત થશે? 2 ઘાત. પછી 9 ના અવયવ કેટલા પડશે મિત્રો? 3 ની 2 ઘાત. 30 ના અવયવ કેટલા પડશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, બધાને 1 1 ઘાત. ત્યાર પછી 3 ના અવયવ તો 3 જ, અને 6 ના અવયવ 2 ગુણ્યા 3. તો જો મિત્રો, આપણે અનંત આવૃતની વાત કરી તો કોઈ જગ્યાએ તમને એકલો 5 નહીં મળે, જોડે 3 આવી ગયા. એકલો 2 નહીં મળે, જોડે કેટલા આવી ગયા? 3 આવી ગયા. જો અહીંયા 2 5 બંને છે, પણ જોડે પાછા કેટલા આવી ગયા? 3. આપણી શરત શું કહે છે શાંત માટેની? શાંત માટે ક્યુ કેવો હોવો જોઈએ? કાં તો 2 ની કઈક ઘાત આવી જો, કાં તો એકલા 5 ની ઘાત આવી જો, કાં તો પછી 2 ની m અને 5 ની n ઘાત હોવી જોઈએ. આ શરતનું પાલન થશે તો મિત્રો એ શું કહેવાશે? શાંત. જો આ આપણી શરતનું પાલન થશે નહીં તો એ પછી કેવી કહેવાશે? અનંત આવૃત. તો હવે તમને પૂછાય કે આપેલ સંખ્યા કેવી છે? શાંત છે કે અનંત આવૃત છે? તો અનંત અનાવૃત છે, બરાબર. તો પહેલા તો તમારે ઓપ્શનમાં તો અનંત અનાવૃતને તો કાઢી જ નાખવાનું છે, કારણ કે અનંત અનાવૃત હોય તો તમે એને કોઈ પણ p ભાગ્યા q સ્વરૂપમાં તો લખી શકવાના નથી, કારણ કે અનંત અનાવૃત કેવી હોય? અનંત અનાવૃત અસમ્ય હોય, એટલે p ભાગ્યા q સ્વરૂપમાં લખી ના શકો. હવે તમને આ p ભાગ્યા q સ્વરૂપમાં લખેલી સંખ્યા હોય તો કાં તો શાંત હશે, કાં તો અનંત આવૃત હશે. તો પછી તમારે શું પકડવાનું? છેદ પકડવાનું, છેદના અવયવ પાડવાના. જો અવયવ એકલા 2 ના સ્વરૂપમાં હોય, એકલા 5 ના સ્વરૂપમાં હોય, અથવા તો 2 અને 5 ના સ્વરૂપમાં હોય,
તો પછી આપણે શું કરવાનું મિત્રો, શાંત થઈ જશે, બરાબર. પણ જો તમને 2 5 સિવાય કોઈ અંદર એડ થઈ જતો હોય, અથવા તો 2 5 હોય જ નહીં, અથવા તો એકલો 2 સાથે બીજો કોઈ અવયવ આવી જાય, અથવા તો 5 સાથે બીજો કોઈ અવયવ આવી જાય, તો પછી મિત્રો એ અનંત આવૃત અભિવ્યક્તિ થશે. ઓકે, તો આઈ હોપ મિત્રો આટલા સુધી તમારે બધું ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ વધીએ. તો અહીંયા જુઓ મિત્રો, a અને b ધન વાસ્તવિક સંખ્યા હોય તો જુઓ આ મિત્રો ખાસ નિત્યસમ તો પ્રોપર ના કહી શકાય, પણ સૂત્રોનું વિસ્તરણ કહી શકાય. ઓકે, તો આ વિસ્તરણ તમારે યાદ રાખવું પડશે, બરાબર. કારણ કે જો આની અંદર તમે યાદ રાખશો તો તમારે જ્યારે પણ MCQs કે બધું કરતા હશો ત્યારે તમારા માટે ઈઝી થઈ જશે. તો જુઓ, પહેલા તો આ રીતે જે વર્ગમૂળની નિશાની છે મિત્રો, તો હકીકતમાં આ વર્ગમૂળની નિશાની નથી. જો અહીંયા 2 મુકાય તો આ વર્ગમૂળ કહેવાય, બરાબર. જો અહીંયા 3 મુકાય છે તો આ ઘનમૂળ કહેવાય, બરાબર. ઓકે, ફરીથી અહીંયા જો 2 મુકાય તો વર્ગમૂળ, બરાબર. જો 3 મુકાય તો ઘનમૂળ, બરાબર. પણ જો કશું જ ના મુકાય તો આને શું કહેવાશે? આ નિશાની શાની છે? કર્ણની નિશાની છે. શાની છે મિત્રો? કર્ણી. ઓકે, આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઘણા મિત્રો એવા છે જેમને આજે ખ્યાલ આવ્યો છે આ વસ્તુનો. ઓકે, તો જુઓ અહીંયા પણ જનરલી આપણે એકલું જ હોય ને તો આને આપણે વર્ગમૂળ તરીકે કન્સિડર કરીએ છીએ, બરાબર. તો અહીંયા શું કહે છે, વર્ગમૂળમાં AB હોય તો શું થાય? એ A નું પણ વર્ગમૂળ છે અને B નું પણ વર્ગમૂળ છે, બરાબર. તો તમે એનું છૂટું પાડીને વર્ગમૂળમાં A ગુણ્યા વર્ગમૂળમાં B લખી શકો. સેમ એઝ ઇટ ઇઝ ભાગાકારમાં છે. જો વર્ગમૂળમાં A ભાગ્યા B હોય તો તમે શું લખી શકો? વર્ગમૂળમાં A ભાગ્યા વર્ગમૂળમાં B. આ રીતે મિત્રો પેલા ઘાતના જે નિયમો છે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છીએ. A ભાગ્યા B નું cos બાર સ્ક્વેર હોય તો શું થાય? A સ્ક્વેર ભાગ્યા B સ્ક્વેર. ઓકે, આગળની સ્લાઇડમાં આપણે નિયમો છે જ, બરાબર. તો એ વખતે એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીએ, પણ અહીંયા હાલ પૂરતું આપણે વર્ગમૂળ માટે જોઈ લઈએ, બરાબર. ઓકે, તો અહીંયા જુઓ, ત્યાર પછી શું કહે છે? વર્ગમૂળમાં A વર્ગમૂળમાં B પ્લસ અને વર્ગમૂળમાં A માઇનસ વર્ગમૂળમાં B. તો શું થાય? A માઇનસ B. તો કેવી રીતે મિત્રો? આપણને ખબર છે કે ભાઈ A પ્લસ B હોય અને A માઇનસ B હોય તો શું થાય? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. ઓકે, તો અહીંયા શું છે? વર્ગમૂળમાં A પ્લસ વર્ગમૂળમાં B અને વર્ગમૂળમાં A માઇનસ વર્ગમૂળમાં B. તો અહીંયા શું થશે? વર્ગમૂળમાં A નો વર્ગ થશે અને માઇનસ વર્ગમૂળમાં B નો વર્ગ. તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે શું થઈ જશે? A માઇનસ B. હવે તમને એ પ્રશ્ન થાય કે વર્ગ અને વર્ગમૂળ, તો જુઓ મિત્રો, વર્ગમૂળ ખરું ને એ કેટલી ઘાત બતાવે? આ રીતનું હોય ને એ, તો એ A ની 1/2 ઘાત બતાવે. જો ઘનમૂળમાં A હોય તો એ કેટલી બતાવે? A ની 1/3 ઘાત બતાવે. ક્લિયર? તો આ વસ્તુ આપણને ખ્યાલ આવવો જોઈએ. એટલે અહીંયા શું થશે? જુઓ, આની જગ્યાએ હું લખું તો A ની 1/2 ઘાત હોય ને 2 ઘાત, તો બંને શું થાય? ઉડી જશે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું મિત્રો. આગળ જુઓ, અહીંયા A ને 12 જ રાખ્યું છે, તો આનું વિસ્તરણ કરશો તમે આ પ્રમાણે. તો જુઓ, A ની જગ્યાએ A અને વર્ગમૂળમાં B ની જગ્યાએ B, વર્ગમૂળમાં B. ઓકે, અહીંયા શું આવશે? A ની જગ્યાએ A અને B ની જગ્યાએ વર્ગમૂળમાં B. અહીંયા છે ને વર્ગમૂળમાં B વર્ગમૂળમાં B. તો શું થશે? A નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં B નો સ્ક્વેર. તો અહીંયા તો વર્ગમૂળ છે નહીં, તો આ તો A સ્ક્વેર થશે અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે શું થઈ જશે? B. ઓકે, અહીંયા શું કર્યું મિત્રો? પેલા A નું પકડ્યું. ઓકે, ચલો આનું પણ આપણે જોઈ લઈએ. તમારે આટલા સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, જોડી નોટ્સ બનાવતા રહેજો તો સારું રહેશે, બરાબર. બાકી આપણી આખી જે PDF છે તમને આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. આપણે ટેલિગ્રામ ચેનલ આ નીચે મેન્શન જ કરેલી છે. આટલું સર્ચ કરશો એટલે તમને આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે, બરાબર. ઓકે, તો મિત્રો અહીંયા જુઓ, આનું વિસ્તરણ કરવું હોય તો અહીંયા એક સેકન્ડ હું આ બધું રિમૂવ કરી દઉં, બરાબર. ઓકે, આની વાત કરતા હતા આપણે. તો વર્ગમૂળમાં A પ્લસ વર્ગમૂળમાં B અને વર્ગમૂળમાં C પ્લસ વર્ગમૂળમાં D. તો શું થશે મિત્રો? સૌથી પહેલા A ને પકડવાનું અને આના સાથે ગુણી નાખવાનું, બરાબર. તો જુઓ, વર્ગમૂળમાં A કૌંસમાં વર્ગમૂળમાં C પ્લસ વર્ગમૂળમાં D. પછી કોને પકડવાનું? નિશાની સાથે પ્લસ B ને, નિશાની જોડે જ રાખવાની સંજ્ઞાને, પ્લસ B અને વર્ગમૂળમાં C પ્લસ વર્ગમૂળમાં D. તો અહીંયા જુઓ શું થઈ જશે મિત્રો? પહેલું વર્ગમૂળમાં A ગુણ્યા વર્ગમૂળમાં C, વર્ગમૂળમાં AC, વર્ગમૂળમાં A ગુણ્યા D એટલે શું થઈ જશે? વર્ગમૂળમાં AD. અહીંયા વર્ગમૂળમાં B ગુણ્યા વર્ગમૂળમાં C એટલે શું થઈ જશે? વર્ગમૂળમાં BC. અહીંયા વર્ગમૂળમાં B ગુણ્યા વર્ગમૂળમાં D એટલે શું થઈ જશે? વર્ગમૂળમાં BD. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણો નિત્યસમ.
આ નીતિસમ પણ મિત્રો આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર? તો એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, આપણું નીતિસમ કયું છે? a પ્લસ બી નો કોસ બાર વર્ગ. તો શું થાય? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે, તો અહીંયા શું છે? વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b નો કોસ બાર વર્ગ. તો એની જગ્યાએ વર્ગમૂળમાં a છે તો વર્ગમૂળમાં a નો વર્ગ કરીએ, પ્લસ 2 એની જગ્યાએ વર્ગમૂળમાં a લખીશું, બરાબર? b ની જગ્યાએ વર્ગમૂળમાં b છે તો વર્ગમૂળમાં b પ્લસ વર્ગમૂળમાં b નો સ્ક્વેર. તો શું થશે મિત્રો? વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું તો એ એકલું જ આવશે, પ્લસ 2 વર્ગમૂળમાં a ગુણ્યા b એટલે a b લખી શકાય આ રીતે. વર્ગમૂળ અને વર્ગ ઉડી ગયો તો એકલા b રહેશે. ક્લિયર મિત્રો? ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો, આના ઉપયોગ કરવાના થશે આપણે આ ચેપ્ટરની અંદર. સેમ આગળ જોઈએ ઘાતના નિયમો, બરાબર? તો જો મિત્રો, ઘાતના નિયમો આપણે આગળના ધોરણોમાં આ 7મા 8મામાં ભણ્યા છે આ વસ્તુ, છતાં જોઈ લઈએ કે જો આધાર સરખો હોય અને જો ગુણાકાર હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. આધાર સમાન હોય, ગુણાકાર હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. સરવાળો, બરાબર? આને ઘાત કહેવાય અને ઘણી બધી ઘાતો હોય ભેગી થાય એટલે એને ઘાતાંક કહેવાય, બરાબર? તો અહીંયા જુઓ મિત્રો, આનું ઉદાહરણ કેવી રીતે લઈ શકાય કે હું લખું 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. ઓકે, તો પછી આ કેટલી થઈ જશે? 2 ની 3 વત્તા 5 એટલે 2 ની કેટલી ઘાત થઈ જશે? 8 ઘાત. ઓકે, સેમ એવું મિત્રો અહીંયા જુઓ, ભાગાકાર આધાર સરખો છે અને જો ભાગાકાર થતો હોય તો શું થઈ જાય? બાદબાકી. તો જો આવું લખેલું હોય કે 2 ની 5 ભાગ્યા 2 ની કેટલી ઘાત? 3 ઘાત. તો શું થઈ જશે? 2 ની 5 માઇનસ 3 ઘાત એટલે 2 ની 2 ઘાત થઈ જાય. ઓકે, અહીંયા જુઓ, આપણે હાલ આગળ ચર્ચા કરીએ કે a ભાગ્યા b છે તો આ a ની પણ n ઘાત છે અને b ની પણ કેટલી ઘાત થાય? n જ ઘાત થાય. જો આ 2 ની a ની m ઘાત આપેલી હોય અને b ની m ઘાત આપી હોય તો કૌંસમાં તમે ઘાત સરખી હોય તો એને કૌંસ બહાર જઈને લખી શકો. અહીંયા જુઓ, a ની n ગુણ્યા એની કૌંસ બાર m ઘાત હોય તો ત્યાં શું થઈ જાય? બંને ઘાતોનો ગુણાકાર થઈ જાય. કૌંસ બાર ઘાત હોય તો મિત્રો આ રીતે 2 ની 3 ઘાત હોય અને 12 કેટલી હોય? 4 ઘાત હોય તો કેટલી થઈ જાય? 2 ની 3 4 12 ઘાત થઈ જશે. ઓકે, અચ્છા, કોઈ ઘાત એવી હોય કે જે છેદમાં હોય, જો તેને એનો તમે અંશમાં લાવશો તો એ ઘાત કેવી થઈ જશે? ઋણ, બરાબર? ઉદાહરણ તરીકે ચલો અહીંયા સમજો કે હું 1 ભાગ્યા 2 ની 3 ઘાત લખું છું, તેને કેટલી લખું? 2 ની માઇનસ 3 ઘાત થઈ જાય. કેવી રીતે મિત્રો? તો જુઓ, અહીંયા કેટલી ઘાત છે? 2 ની 3 ઘાત છે. હું આને ઉપર લઈ જાઉં, બરાબર? એટલે એ બધી કેવી થઈ જશે? 2 ની માઇનસ 3 ઘાત. ઓકે, એ જ્યારે ઉપયોગ કરવાનો થશે ત્યારે આપણે એની ચર્ચા વિગતવાર કરીશું. અહીંયા જુઓ, ઘાતની એક ઘાત આપેલી હોય મિત્રો, અહીંયા કૌંસ હતો તો ગુણાકાર થયો. જુઓ, અહીંયા શું હતું? 3 ગુણ્યા 4 થયા, કૌંસ હતો. પણ જો કૌંસ ના હોય અને અહીંયા શું કહે છે? એની 2 ઘાત અને 2 ની કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત. તો અહીંયા શું થાય? આની ઘાત આને ભૂલી જવાનું, આ શું છે? આપણે આટલું જ પકડવાનું. 2 ની 3 ઘાત કેટલી થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 ઘાત. ઓકે, તો એની કેટલી ઘાત કહેવાશે? 8. ઉદાહરણ તરીકે ચલો અહીંયા એવું હોય કે 2 ની 4 અને એની ઉપર કેટલી ઘાત? 2 ઘાત. તો મિત્રો 4 ની 2 ઘાત કેટલી થાય? 16. તો અહીંયા 2 ની કેટલી ઘાત કહેવાશે? 16 ઘાત. ઓકે, અને હાલ આપણે ચર્ચા કરી કે અહીંયા જો જેટલું હોય 2 હોય તો 1 ભાગ્યા 2 ઘાત, 3 હોય તો 1 ભાગ્યા 3 ઘાત, 4 હોય તો 1 ભાગ્યા 4 ઘાત, n હોય તો કેટલી થશે મિત્રો? 1 ભાગ્યા n ઘાત, બરાબર? મિત્રો આપણા માટે આ કઈ નવું નથી, આપણે આ પાછલા ધોરણોમાં ભણીને જ આવ્યા છે, બરાબર? મેન વસ્તુ છે કે સમયે આનો ઉપયોગ કરવાનો થાય એ વખતે આપણને કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલે મેં અત્યારે આની ચર્ચા કરી લીધી. બાકી આપણે આ બેઝિક લેવલનું છે જે આપણા બધાને ઓબ્વિયસલી છે કે જે આપણને ફાવતું જ હોય, બરાબર? તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ, બરાબર? એક વખત આ બધા સૂત્રો તમે એક પ્રોપર પેજમાં લખી દો, બરાબર? એને જોઈ લો. જો ગણિત કેવું છે મિત્રો, પ્રેક્ટિસ કરશો તો જ પરફેક્ટ થશે. જો તમે શોર્ટ ટ્રીકો યુઝ કરવા જશો અત્યારથી
જ્યાર સુધી પાયો પાકો નહીં હોય ત્યાં સુધી તમારી શોર્ટ ટ્રીકો કામ લાગશે નહીં. એટલે હાલ આપણે પાયા પર ફોકસ કરીએ, બેઝિક રેડી કરીએ. ઇન ફ્યુચર જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ હશે હું ત્યાં તમને વચ્ચે શોર્ટ ટ્રીક આપતો રહીશ, બરાબર. પણ મુખ્ય વાત એ છે કે તમે જોડે જોડે નોટ્સ બનાવતા રહેજો, જોડે લેક્ચર જોડે બનાવો તો વેલ એન્ડ ગુડ, સાથે સાથે ભણતા જાઓ અને બનાવતા જાઓ. અથવા તો કોઈને પાછળથી બનાવવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર દરેક લેક્ચરની તમને PDF મળી જશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. હજુ આના માટે આપણે 3-4 ટોપિક બાકી છે આ ચેપ્ટરના, પછી આપણે MCQS તરફ જશું. જો મિત્રો એકદમથી MCQS ઉપર જતા રહીશું ને તો ત્યાં પ્રોબ્લેમ શું થશે કે જો મુખ્ય વસ્તુ જ ભણ્યા નહીં હોય અને MCQS સોલ્વ કરીશ તો તમને ખ્યાલ આવશે નહીં. આપણે હાલ તો કરીએ છીએ, બરાબર. MCQS કરશું ત્યારે પણ વિસ્તૃત ચર્ચા કરીશું, એટલે તમારે રિવિઝન થઈ જશે. ત્યાં આગળ કન્સેપ્ટમાં જે કંઈ પ્લસ માઇનસ હશે એ ત્યાં તમારે ક્લિયર થઈ જશે. ઓકે, તો ખાસ એ કે અહીંયા આપણે જેટલું પણ બનાવીએ એની તમારે પ્રોપર નોટ્સ બનાવી દેવાની, પછી જ આપણે આગળ વધીશું. અને ખાસ મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરવા, સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો જે આ ટાટની તૈયારી કરતા હોય, બરાબર. સમયે આપણે આ જ રીતે પ્રિલિમિનરી પરીક્ષા માટે જેટલું પણ નીડ છે, આપણી જેટલી પણ જરૂર છે, બધા લેક્ચર લાવતા રહીશું. ઓકે, ત્યાર પછી મેન્સ માટે કે શું કરવું શું ના કરવું, કે આપણે આ પ્લેટફોર્મ કે અન્ય પ્લેટફોર્મ ગમે ત્યાં આપણે આખું વિડીયો લેક્ચરની સિરીઝ લાવીશું. ઓકે, તો આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.